પૂર્વ અમદાવાદમાં જ્યાં પહેલાં કેનલ હતી એના ઢાંકીને રોડ બનાવવામાં આવ્યો છે. ખૂબ પહોળો રોડ છે અને ઝીકઝેક રસ્તા હોવાના કારણે આમ રસ્તો થોડો લાંબો થાય પણ સેફ અને ઝડપી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આ જવાબદારી સોંપવામાં આવી હોય રોડ બનાવવાની, તો મારી નમ્ર વિનંતી છે સાયકલિસ્ટો તરફથી અમદાવાદના કે સાયકલ માટેનો એક ટ્રેક આ રોડ ઉપર બનાવવામાં આવે. કારણ કે વિદેશી જેમ અમદાવાદ જેવા શહેરોમાં સાયકલિસ્ટો માટે સન્માન આપતા નથી, એટલે એના માટે સેફ ટ્રેકની જરૂર છે. અમદાવાદ પૂર્વમાં સરસ મજાનો 13 થી 15 કિલોમીટરનો ટ્રેક બની શકે એમ છે. કોઈ અલાયદો માર્ગ કાઢવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. આમાં સુંદર રીતે ડિઝાઇન બનાવવામાં આવે તો ચોક્કસથી સાયકલ માટેનો ટ્રેક બની જાય. અને નરેન્દ્ર મોદી મન કી બાતમાં વારંવાર સાયકલ ચલાવવા પર જોર આપે છે. સન્ડેઝ ઓન સાયકલ નામનો એનો સૂત્રને સાર્થક કરવા રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રક્ષા ખડકે દર રવિવારે ભારતમાં ક્યાંક ને ક્યાંક ગ્રુપમાં સાયકલ ચલાવે છે. તો મારી ફરી નમ્ર વિનંતી છે કે આ રોડ પર એક સાયકલ ટ્રેક બનાવવામાં આવે, જેથી કરીને આપણે મોદી હે તો સબ મુમકિન હે ને સાર્થક કરીએ અને સાયકલિસ્ટો ખૂબ ખૂબ આભારી રહેશે ભાજપ કોર્પોરેશનની. મુકેશ પડસાળા, પાથ બ્રેકર વિકસિત ભારત 2047, સરદાર રાષ્ટ્રીય પદયાત્રી